વારંવાર અભિભૂત થઈ જાવ છો, ગુસ્સામાં આવી જાવ છો, ચિંતાના દોરા આવે છે, તો આ વિડીયો તમારા માટે છે. જ્યારે તમે ગુસ્સામાં અથવા ચિંતામાં અથવા સ્ટ્રેસમાં હો છો ત્યારે એમિગડેલા, જે મગજમાં રહેલું એક અંગ છે, તે તમારા લોજિકને હાઇજેક કરી જાય છે, જેને કારણે તમે એક સારું ડિસિઝન નથી લઈ શકતા. તો આવા સમયે કોઈ પણ નિર્ણય લેતા પહેલા અથવા જવાબ આપતા પહેલા અમુક ઉપાયો છે જે તમારી નર્વસ સિસ્ટમને રીસેટ કરી દે છે. અને પ્રથમ છે બ્રીધિંગ. બસ 3 ઊંડા શ્વાસ લો, ધીરજથી શ્વાસ લો, રોકો અને છોડો. એ જગ્યા અથવા સિચ્યુએશનથી દૂર ચાલ્યા જાઓ. 10 મિનિટ ખાલી વોકિંગ કરો. એ 10 મિનિટના સારા વાતાવરણમાં વોકિંગથી પણ કોર્ટિસોલ ઘટી જાય છે અને ડોપામિન વધી જાય છે. કોઈ તમારા સાથી છે એનો હાથ પકડો, તેને હગ કરો. કોઈ પ્લાન્ટ છે તેને પણ ટચ કરી શકાય છે. ખુલ્લા પગે ઘાસ પર ચાલી શકાય છે. અને કોઈ સારી આપણને ગમતી સ્મેલ હોય તેને પણ આપણે સૂંઘી શકીએ છીએ. તો આનાથી આપણું બ્રેઇન રિલેક્સ થાય છે, એને ફેમિલિયારિટી, સિક્યોરિટીનો અનુભવ થાય છે. અને જ્યારે એમ લાગે કે વિચારોનું પૂર છે એ મગજમાં વહી રહ્યું છે, ત્યારે તમારા બધા વિચારોને, પ્રશ્નોને, ઉત્પાતોને એક પેપર ઉપર લખી નાખો. તેનાથી પણ ઇમોશનલ રેગ્યુલેશન થઈ જશે. અને હા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 20 થી 30 મિનિટ માટે ડિજિટલ બ્રેક લઈ લો. ફોનને, સ્ક્રીનને બંધ કરી દો અને દૂર રાખી દો. સતત ભાગતા દોડતી આ દુનિયામાં શાંત રહેવું, થંભી જવું એ તમારી તાકાત છે.